દરેક તહેવારો દરેક કોમના સદભાવનાથી ઉજવીએ અને હવે જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હવે એકતા રહેવી જોઈએ કાયમ એકબીજા માટે. અને અમારા જાવેદ બાપુ છે, ગુડ્ડુભાઈ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ જ સહકારથી આ જે ધાર્મિક તહેવાર બહુ ખૂબ જ સારી રીતે ઉજવાયેલો છે. લોકોને શું અપીલ કરશો? શાંતિ, બસ નમ્ર શાંતિ રાખો ને સદભાવનાથી રહો બધા. એક જ મારી અપીલ છે તમામ વડોદરાવાસીને. યોગેશભાઈ કાયસ. પૌવાલા ગલીના વિસર્જન યાત્રા નીકળી હતી. આપણા દ્વારા સાલ ઓઢાવી અને ફુલાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મારા વિસ્તારના મારી ગલી પૌવાવાળાની ગલી એ મારી ગલી છે અને એ ગલીના અંદરના જે ગણેશજી છે એ અમારા છે અને અમે એમનું દર વર્ષે સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું. અને એમાં યોગેશભાઈ કાયસ, અજયભાઈ, પછી પેલા રાજેશભાઈ એ બધા આગળ રહે છે અને એ લોકોની સારી મહેનત રહે છે અને કોમી એકતાનો એ દાખલો રાખ્યો છે. મારું નામ જાહિદ હુસેન સૈયદ, તાજા કમિટી ચેરમેન જાહિદ બાપુ. વડોદરા શહેરમાં હિન્દુ અને મુસ્લિમ જે એકતા અને યુનિટી છે, હું માનું છું ત્યાં સુધી ભારતભરમાં નંબર 1 આવે. શું કામ? આજ સુધીના તમે કોઈ પણ તહેવાર જુઓ, આ મુસ્લિમના ઇલાકાના હોય કે મુસ્લિમના તહેવાર હિન્દુના ઇલાકામાં હોય, એક પણ કાંકરી ચાળો કે કશું જ કોઈ બનાવ બન્યો નથી અને બનવાનો પણ નથી. જે ભૂતકાળ હતો એ ભૂલાઈ ગયો છે અને લોકોએ જે એમને ઉત્સાહપૂર્વક ગણપતિ વિસર્જનને જે એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને હિન્દુઓ પણ આ રીતે જ મુસ્લિમના તહેવારોનું સ્વાગત સન્માન કરતા હોય છે. એ એકતા જે છે એ આજ સુધી વડોદરા શહેર ક્યાંય જોવા નહીં મળે. એનો તાદશ્ય દાખલો છે કે જે યાકુતપુરાની અંદર પૌવાવાળા ગલીમાંથી જે આ નીકળ્યા મોટા ગણપતિ, એ બહુ સારી રીતે અને સુરક્ષિત રીતે નીકળ્યા અને શહેરમાં શાંતિ, સફાઈ, રોજગાર એમને એમ રહે, બસ કાયમ રહે એવી ભગવાનને પ્રાર્થના. એ સાથે હું કનુભાઈ સોની.